મિત્રો, પાકિસ્તાન નામ દુનિયાના નકશામાં સહન ના થતું હોય તો પાડોશી દેશ તરીકે કેવી રીતે સહન થાય? અને પાડોશી દેશ તરીકે સહન ના થતું હોય તો દેશની અંદર આ નામ કેવી રીતે સહન થાય? પરંતુ તમને સાંભળીને નવાઈ લાગશે કે ભારતની જમીન પર એક ગામ છે કે જેનું નામ પાકિસ્તાન છે. શું છે આખી બાબત? હું તમને ઝડપથી જણાવી દઉં તો બિહારના પૂર્ણિયા જિલ્લામાં એક ગામ આવેલું છે કે જેનું નામ પાકિસ્તાન છે. અજીબો ગરીબ નામ હોવાને કારણે આ ગામના લોકોને ઘણું બધું સહન પણ કરવું પડે છે અને ઘણું બધું સાંભળવું પણ પડે છે. રોડ, લાઇટ અને મકાન જેવી મૂળભૂત સુવિધાઓ માટે પણ આ ગામના લોકોને તકલીફ સહન કરવી પડે છે. 1947માં થયેલા વિભાજન બાદ અહીંયા વસતા કેટલાક મુસ્લિમ પરિવારો પાકિસ્તાન ચાલ્યા ગયા હતા અને ત્યારથી લઈને આ ગામને પાકિસ્તાન નામ આપી દેવામાં આવ્યું છે. હવે નવાઈની વાત એ છે કે હવે આ ગામમાં વસતા મોટા ભાગના લોકો હિન્દુ આદિવાસી સમાજના છે. આ ગામમાં લગભગ 250થી વધારે આદિવાસી સમાજના લોકો રહે છે. ગામના લોકોએ ઘણીવાર પ્રયત્ન કર્યા કે ગામનું નામ પાકિસ્તાનથી હટાવીને બિરસા મુંડા કરવામાં આવે, પરંતુ કાર્યવાહી થઈ નહીં અને ગામના લોકોની કમનસીબી એ છે કે સરકારી ચોપડામાં હજી પણ આ ગામનું નામ પાકિસ્તાન જ છે. આ ગામમાં રહેતા આદિવાસી સમાજના લોકો પાસે જે આધાર કાર્ડ અને વોટર આઈડી છે તે તમામમાં ગામનું નામ પાકિસ્તાન જ લખેલું છે. આશા રાખીએ કે ગામના લોકોની અરજી સરકાર સાંભળે અને તેમની વાતને ન્યાય મળે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.